નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેના એસવીએસ કક્ષાના પેપરનું સોલ્યુશન કરીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીશું। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોની લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો મિત્રો ધોરણ જે 9ની અંદર વિજ્ઞાનનું પેપર છે તે 50 ગુણનું હશે। 2 કલાકની અંદર પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે વિભાગ નંબર એથી શરૂઆત કરીશું। અહીંયા વિભાગ નંબર એમાં મિત્રો તમારે કુલ 10 ગુણ છે, જેમાં માગ્યા મુજબ જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે, પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર ઘટે છે, તો આ વિધાન સાચું કે ખોટું? તો વિધાન બને છે ખોટું। બીજું છે મિત્રો, સામાન્ય તાપમાને પ્રવાહી ધાતુ, તો અહીંયા આવશે પારો। વાયુ સ્વરૂપના તત્વોની સંખ્યા તો 11 છે। પ્રવાહી સ્વરૂપના અધાતુ તત્વ તો મિત્રો બ્રોમિન, અને ઊંચા તાપમાને 303 કે પ્રવાહી ધાતુ તો તે 9 આવશે। એના પછી મિત્રો આગળ વાત કરીશું। અહીંયા તમને આપેલો છે એક પરમાણુય દળ બરાબર ખાલીગ્યા વજન થશે, તો એ ઓપ્શન સાચો છે। ચોથું છે, Cl આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો મિત્રો 8 છે। પાંચમું છે, રંગવિહીન કણો લ્યુકોપ્લાસ્ટ અને લીલો કણ, તો એમાં આવશે હરિત કણો। નવમું છે, વર્ધનશીલ પેશી વનસ્પતિના ખાલિયામાં જોવા મળે છે, તો મૂલાગ્રમાં જોવા મળે છે। સાતમું છે, વાહનનું ઓડોમીટર શું આપે છે? તો વાહનનું મિત્રો ઓડોમીટર વાહનને કાપેલું અંતર માપે છે। આઠમું છે, 30 kg દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન, તો 49 N જેટલું થાય છે। નવમું છે, હરિયાળી ક્રાંતિ દ્વારા શામાં વધારો થાય છે? તો પાક ઉત્પાદનમાં। વિભાગ બી ઉપર જઈશું। વિભાગ બીની અંદર મિત્રો જોઈશું તો અહીંયા માગ્યા મુજબ જવાબ આપવાના છે। દરેક પ્રશ્નના 2 ગુણ, 16 ગુણનો વિભાગ બી છે। 10મું છે, રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા કયા છે? તો એનો જવાબ લખી શકાય કે રસાયણ વિજ્ઞાનના પ્રયોગશાળામાં 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે તેને રાસાયણિક સંયોગીકરણ કહે છે। રાસાયણિક સંયોગીકરણના 2 મહત્વના નિયમો રજૂઆત એન્ટોની એલે કરેલી છે। એન્ટોની લેવોઇઝરે અને જોસેફ એલ પ્રાઉટ્સ કરી હતી। એના 2 નિયમો છે, દળ સંચયનો નિયમ, જેને દ્રવ્ય સંરક્ષણનો નિયમ, અને નિશ્ચિત પ્રમાણનો નિયમ। અથવામાં બીજો પ્રશ્ન મિત્રો પૂછી શકે છે, સંયોજકતા એટલે શું? તેનું મહત્વ સમજાવો। તો મિત્રો જવાબ જોઈએ, કોઈપણ તત્વની બીજા તત્વ સાથે સંયોજવાની એટલે કે સાપેક્ષ શક્તિ ક્ષમતાને તે તત્વની સંયોજકતા કહે છે। એનું મહત્વ છે કે કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે। 11મું છે મિત્રો, આણ્વીય દળ શોધો HCl, તો અહીંયા મિત્રો આવે છે 36.5 U। 12મું છે, રાસાયણિક સૂત્ર લખવાનું છે સોડિયમ સલ્ફાઇડ, તો એનું સૂત્ર છે Na2S। 13મું મિત્રો છે, ઉદાહરણ સહિત સમજૂતી આપવાની છે સમસ્થાનિકો, તો એનો જવાબ લખીએ કે સમસ્થાનિકો એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુય ક્રમાંક સમાન પરંતુ દળ અસમાન હોય તો તેમને સમસ્થાનિકો કહે છે। ઉદાહરણ તરીકે હાઇડ્રોજન 3 સમસ્થાનિકો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બરાબર ધરાવે છે। 14મા પ્રશ્નમાં મિત્રો જોઈશું ચેતાકોષ છે, એની અંદર એક લક્ષણ સાથે આકૃતિ દોરી સમજૂતી આપવાની છે। મિત્રો ચેતાકોષની લંબાઈ છે 1 મીટરની હોઈ શકે છે, તો અહીંયા તમે આકૃતિ પણ જોઈ શકો છો। એના અથવામાં બીજો પ્રશ્ન પૂછી શકે છે કે મરુનિવાસી વનસ્પતિઓમાં અધિસ્તરની બાહ્ય સપાટી પર ક્યુટિકલનું લેપન થયેલું હોય છે, તો શું આપણે તેનું કારણ વિચારી શકીએ? તો હા, વિચારી શકીએ। કેમ? તો કે મરુનિવાસી વનસ્પતિઓ રણપ્રદેશમાં ઉગતી હોવાથી પાણીની પ્રાપ્તિમાં મુશ્કેલી અનુભવે છે। આ વનસ્પતિઓ બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા પાણી ગુમાવવાનો દર નીચો રાખવો જરૂરી છે। ક્યુટિકલ જલ અવરોધ કે મીણ જેવો રાસાયણિક પદાર્થ છે। અધિસ્તરની બાહ્ય સપાટી પર મિત્રો તેના લેપનના પાણીનો જે વ્યાપ છે એ ઘટાડી મરુનિવાસી વનસ્પતિઓ શરીરમાં પાણીનું પ્રાણ જાળવી રાખી શકે છે। 15મું છે, તફાવત આપવાનો છે રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ, તો એમાં પણ મિત્રો 2 મુદ્દામાં તફાવત આપી શકાય। 2 ગુણનો પ્રશ્ન છે, એટલે રેખિત સ્નાયુમાં કે તેમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી, જ્યારે અરેખીયમાં તેમાં કોષ કેન્દ્ર જોવા મળે છે। બીજું છે, રક્તકણો ગોળ, ચપટા અને અંતર્ગોળ હોય છે, જ્યારે અરેખીયમાં અનિયમિત આકારના કોષો છે। 16મું છે, મુક્ત પતનનું તમે શું અર્થઘટન કરશો? સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ મિત્રો આવી રીતે।
નેક્સ્ટ પ્રશ્ન છે 17મો છે 19.6 મીટર ઊંચાઈના ટાવરની ટોચ પર એક પથ્થરને મુક્ત પતન કરવા દેવામાં આવે છે તો પૃથ્વીની સપાટીને અડકીને તે પહેલાં તેનો અંતિમ વેગ શોધો। તો આપણે એનો જવાબ મિત્રો આવી રીતે સૂત્રની મદદથી લખી શકીએ અને અંતિમ વેગ શોધી શકીએ છીએ। અથવામાં બીજો પ્રશ્ન પણ પૂછી શકે છે। વૈજ્ઞાનિક કારણ આપવાનું છે। ભારે વાહનોના ટાયર પહોળા રાખવામાં આવે છે બરાબર। તો એનો દબાણનું સૂત્ર ધક્કો એફ અને ક્ષેત્રફળ એફ પરથી સ્પષ્ટ કરી અને આપણે એનો જવાબ છે લખવાનો છે કે ભારે વાહનનું વજન વધુ હોવાના લીધે તેઓ જમીન પર વધારે દબાણ ઉત્પન્ન કરી શકે છે। આથી જો વાહનનો ટાયરોમાં પહોળા રાખવામાં આવે તો ક્ષેત્રફળ ન વધવાને લીધે જમીન ઉપર ઓછું દબાણ ઉત્પન્ન થશે અને પરિણામે જમીન ઓછી દબાય છે અને રોડને નુકસાન થતું પણ અટકે છે। હવે આપણે વિભાગ સી ઉપર જઈશું। વિભાગ સીની અંદર મિત્રો તમને અહીંયા મુદ્દાસર જવાબ આપવાના છે। પ્રત્યેક પ્રશ્નનો 3 ગુણ છે। તમને અહીંયા સૂત્ર આપેલું છે એ સૂત્ર એકમ દળની ગણતરી કરીને લખવાનો છે। તો એનો જવાબ મિત્રો આપણે સરસ મજાનો આવી રીતે લખી શકીએ છીએ જે 3 ગુણમાં। નેક્સ્ટ પ્રશ્ન છે સમસ્થાનિકોનો અનુપ્રયોગ જણાવવાનો છે। તો એનો અનુપ્રયોગ પણ મિત્રો સરસ મજાનો લખી શકાય। 20મું છે મૃદુતક પેશી કોને કહે છે તેના લક્ષણો અને પ્રકાર સમજૂતી આપવાની છે। તો એના લક્ષણોની પણ મિત્રો માહિતી આપી શકીએ। 21મું છે ગુરુત્વ પ્રવેગ એટલે શું જી અને જી વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવીને લખવાનો છે બરાબર। તો મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી છે તૈયાર કરી લેજો। અથવામાં બીજો પ્રશ્ન પૂછી શકે છે દબાણ એટલે શું તેનું સૂત્ર લખો। દબાણ અદિશ રાશિ છે કે સદિશ તેનો એસઆઈ એકમ પણ લખવાનો છે બરાબર। તો અહીંયા સૂત્ર છે દબાણ અદિશ રાશિ છે બરાબર। તો એને આ રીતે જવાબ લખી શકાય। વિભાગ ડીની વાત કરીશું તો સવિસ્તર ઉત્તર આપવાના છે। પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ છે। 22મું છે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો। તો એના અસર કેવી રીતે થાય એ 4 ગુણમાં મિત્રો આપણે આ જવાબ આ રીતે લખી શકીએ છીએ। નેક્સ્ટ પ્રશ્ન છે રુથરફોર્ડના પરમાણુ નમૂનાઓ આકૃતિ દોરી સમજાવવાના છે। આ નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતાઓ પણ જણાવવાની છે। એનો જવાબ પણ મિત્રો આ રીતે લખી શકાય બરાબર। સરસ મજાનો જવાબ છે મોસ્ટ આઈએમપી છે। નેક્સ્ટ પ્રશ્ન છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો। ઝડપ એટલે શું તેના 3 પ્રકારો યોગ્ય ઉદાહરણ આપી સમજૂતી આપવાની છે। તો મોસ્ટ આઈએમપી મિત્રો ખાસ તૈયાર કરી લેજો તમારો જવાબ। અથવામાં બીજો પ્રશ્ન પણ પૂછી શકે છે કે પ્રવેગનું માત્ર સૂત્ર લખવાનું છે અને તે પરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવવાની છે। પ્રવેગનો એકમ જણાવવાનો છે તે સદિશ રાશિ છે કે અદિશ એ પણ જણાવવાનો છે। તો આવી રીતે એનો જવાબ પણ લખી શકાય। તો ખાસ કરીને મિત્રો આ પ્રશ્નપત્ર તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેશે। આશા રાખીએ છીએ કે તમને આપણો વિડીયો છે પણ ખૂબ જ ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સુધી શેર કરવાનું ન ભૂલતા અને ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।